હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી અડમતાળા પ્રાથમિક શાળા છે. આજે હું તમને એક વાર્તા કહીશ. એમનું નામ છે બતકનું બચ્ચું બન્યું બહાદુર. એક નાનું બતકનું બચ્ચું હતું. તે તેના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું. બચ્ચું થોડું મોટું થયું એટલે એની માએ એને કહ્યું, ચાલ નદીમાં નહીએ, ચાલ નદીમાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નાએ કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચુએ તરવાની ના પાડી દીધી, છતાં પણ એની માં એને નદી કિનારે લઈ ગઈ. નદી તો બહુ મોટી હતી, બહુ મોટી. તેમાં કેટલા બધા વાહનો તરતા હતા. તે નદી પાણીમાં કાચબા હતા, મગરમચ્છ હતા અને નાની મોટી માછલીઓ હતી. માએ ફરી બચ્ચાને પૂછ્યું, ચાલ નદીમાં નહીએ, ચાલ નદીમાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નાએ કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચુએ તરવાની ના પાડી દીધી. માને થયું, કદાચ નદીમાં પાણી વધારે છે, તેથી બચ્ચુને ડર લાગતો હશે. પછી તો તે એના બચ્ચાને લઈ તળાવ પાસે ગઈ. તળાવમાં તો કમળના ફૂલ હતા, સિંગોડાના વેલા હતા, કાચબા હતા, ડેડકાઓ હતા અને નાની બોંડી માછલીઓ હતી. માએ ફરી બચ્ચાને પૂછ્યું, ચાલ તળાવમાં નહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નાએ કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચુએ તરવાની ના પાડી દીધી. માને થયું, કદાચ તળાવમાં પણ પાણી વધારે છે, તેથી બચ્ચુને ડર લાગતો હશે. પછી તો તે એના બચ્ચાને લઈ ખાબોચિયા પાસે ગઈ. ખાબોચિયું તો સાવ નાનું હતું. તેમાં થોડું અમથું પાણી ને ઘણો બધો કાદવ. તે કાદવમાં અળસિયા ફરતા હતા અને પાણીમાં ડેડકા હતા. માએ ફરી બચ્ચાને પૂછ્યું, ચાલ ખાબોચિયામાં નહીએ, ચાલ ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નાએ કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચુએ તરવાની ના પાડી દીધી. માં તો મૂંઝાઈ ગઈ અને વિચારવા લાગી, બતકના બચ્ચા તરે નહીં તો કેમ ચાલે? મરઘીના બચ્ચા ચાલે ને ચકલીના બચ્ચા ઉડે, પણ બતકના બચ્ચા તો તરે જ ને આ બધું તો કહે છે, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. આ તો કેમ ચાલશે? આ વિચારી બતક તો હિંમત જ હારી ગઈ. ના છૂટકે બચ્ચાના પપ્પાને વાત કરી. બચ્ચાના પપ્પા તો ખૂબ ગુસ્સો થયા. તે તેના બચ્ચાને લઈ એક વાવ પાસે ગયા. વાવમાં જઈ માએ ફરી બચ્ચાને પૂછ્યું, ચાલ વાવમાં નહીએ, ચાલ વાવમાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નાએ કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચુએ તરવાની ના પાડી દીધી. પપ્પાએ કીધું, બચ્ચું છે ને નીચે જતો, વાવમાં કેટલું સુંદર પાણી છે. બચ્ચું છેવું નીચું નમ્યું તેવું પપ્પાએ ચાંચ વડે ધક્કો માર્યો. બચ્ચું તો છપાક દે પાણીમાં જઈ પડ્યું. પાણીની અંદર ગયું, બહાર આવ્યું. પાક ફફડાવે, પગ હલાવે અને તરે. તેને તરતા આવડી ગયું અને એ તો ગાવા લાગ્યું, નાહવાની મજા, તરવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. પછી તો તે એની મા સાથે ખાબોચિયા પાસે ગયું. ત્યાં પણ તેને તરવાની મજા આવી. પછી તો તે એની મા સાથે તળાવ પાસે ગયું. ત્યાં પણ તેને તરવાની મજા આવી. પછી તો તે એની મા સાથે નદી પાસે ગયું. ત્યાં પણ તેને તરવાની મજા આવી. એટલામાં બચ્ચાના પપ્પા આવી કહે છે, વાહ, શાબાશ, શાબાશ. તો બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખવાનું મળે છે કે આપણા મમ્મી પપ્પા કે આપણે ટીચર કંઈ નવું કે સારું શીખવે તો શીખવામાં ડર રાખવો જોઈએ નહીં. હસતા હસતા ગાતા ગાતા શીખવું જોઈએ. અસ્તુ.